લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ ખાતે ક્રેશ થાય છે અને આ સમાચાર સમગ્ર દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બને છે. આ સૌથી મોટી દુર્ઘટના કહેવાઈ રહી છે, કારણ કે એવું પ્રથમવાર થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે કે મોટી સંખ્યામાં અહીં મુસાફરોના મૃત્યુ થયા છે. ઔપચારિક રીતે જે આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે એ છે 265નો આંકડો છે, મૃત્યુઆંક છે એ કહેવાઈ રહ્યું છે. અને હજુ પણ એવું કહેવાઈ રહ્યું છે કે આ સંખ્યા વધી શકે છે, કારણ કે હવે DNA સેમ્પલ્સ કલેક્ટ કરવાની કામગીરી છે એ પણ શરૂ છે. અને આ સાથે સાથે જ જે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની ટીમ જ્યારે અમદાવાદ ખાતે પહોંચી હતી ત્યારે તે સમયે તેઓ ઘટના સ્થળ પર પહોંચે છે અને તમામ સેમ્પલ્સ છે તે પણ તેમના તરફથી કલેક્ટ કરવામાં આવે છે. અને હવે જ્યારે સમગ્ર દેશમાં ગમગીન માહોલ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા અને તેમનું નિધન થયું છે. આ ઘટનામાં તેમનું નિધન થયું છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં રાજકીય શોક છે એ જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય રૂપાણીને યાદ કરતા સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકી છે. શું કહી રહ્યા છે વડાપ્રધાન? કરીએ એક નજર. પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું છે કે વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી છે. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આ સાથે જ વધુમાં તેમણે લખ્યું છે કે તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો છે. અન્ય એક પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું છે કે વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યા હતા, જેમાં ઇઝ ઓફ લિવિંગ એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશા યાદ રહેશે. આ સાથે જ સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના. ઓમ શાંતિ. મહત્વનું છે, દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિનો નિર્ણય પુત્રના આવ્યા બાદ લેવાશે. પુત્ર રિષભ અમેરિકાથી વતન પરત આવવા માટે રવાના થઈ ગયા છે. અંતિમ વિધિ રાજકોટ કરવી કે ગાંધીનગર તે અંગે પુત્ર રિષભ આવ્યા બાદ નિર્ણય કરાશે. વિજયભાઈના નિધનથી સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છે.